પણ વિરલભાઈ આ નાનપણથી રીવા આવી જ છે બહુ ડાય છે. શ્યોર. હા 100%. એટલે એમાં થોડોક અમારું ફાળો એટલો છે કે એ આમ શાંત ને બહુ કંઈ બોલે નહીં. સ્કૂલમાં જાય ને કંઈ બોલે એકદમ નહીં? એટલે ઘરમાં એ જ કહું છું, સ્કૂલમાં એકદમ ચૂપ હોય. એને ખબર નહીં પહેલાંથી જ આ ઇમેજ આપણી એકદમ સારી રહેવી જોઈએ એવી સભાનતા ત્યારથી હશે. તો ઘરમાં એકદમ તોફાની હોય અને સ્કૂલમાં એકદમ અમે જાય ને ટીચર્સ ડે હોય તો ત્યારે એમ કે બહુ શાંત है, कुछ नहीं बोलती. હું સામેથી પૂછું ઓલા વકીલની જેમ ઉલટ કરું કે આમ થાય છે તેમ થાય છે તો ટીચર એમ કે નહીં નહીં उसकी कोई नो કમ્પ્લેન આવાજ ही નહીં है. પછી મને પકડાઈ ગયું કે આને ટીચર અને સ્કૂલમાં બહુ સરસ ઇમ્પ્રેશન રાખવી છે. એટલે મેં નાનપણમાં હજી શી વોઝ સો નેવ તો અમે લગભગ 1-2 વર્ષ એક નાટક ચલાવ્યું કે બેટા આ છે ને સીસીટીવી છે અને સેન્ટેન્સના સિસ્ટર પ્રિન્સિપલ છે ને એ જોવે છે. અચ્છા. સિરિયસલી વેન શી વોઝ ઇન કેજી મેં કહ્યું આ ટીચર જોતા હોય દરેક સ્ટુડન્ટના કરે છે. માનસિક બિગ બોસ ચાલુ કર્યું હતું. હા માનસિક બિગ બોસ. અને પછી એટલે એકદમ તો એ સારી ટીચર કે પ્રિન્સિપલ ના જોવા જોઈએ. ટ્રુ આવું કરતા હતા હા, અને મને એટલે એવું કહે કે ઈ કે ત્યાં જઈને તું મિયાની મીંદડી થઈ જાજો કે કઈ બોલતી જ નથી. શું થઈ જાય મિયાની મીંદડી એટલે મારા મમ્મી એવું બહુ બોલતા. મમ્મી છે અત્યારે મિયાની audience માં? આ મને રહ્યા. નહીં ખબર. આ કહેવતનો અર્થ શું થયો અર્થ વિસ્તાર કરો. કરો આંટી મીંદડી મિયાઓ એવું સાંભળેલું મેં તો. એટલે એવી એટલે બિલાડી એમ જે કે- બોલી ના શકે હા એટલે એકદમ હા એટલે એકદમ ચૂપ થઈ જાય. બિલાડીને વરસાદ પડે ને ત્યારે બહુ પેલું થઈ જાય એટલે બેડની નીચે ભીગી બિલ્લી ઘૂસીને type. આવું થઈ જાય. ભીગી બિલ્લીનું મીંદડી. ઓહ ભાઈ કારણ કે આપણે કદાચ રીવાનો એ રૂપ તો લગભગ આપણે આજે જ જોઈ લીધો. અહીંયા અત્યારે કેમ આમ શાંતિ સરસ આમ આખી આમ બેઠી છે. પાછળ હતી ને તો વિરલ સરે કીધું કે ભાઈ જરાક આજે માપમાં ને એવું બધું થોડું પાછળ બી મસ્તી ચાલતી હતી. પેલી તરત ઉછળીને મેં કીધું આ તો લાલો 100 કરોડ વાળી હો, આ શું કરે છે હો.